નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંતો, મહંતો અને અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં પંચપરિવર્તનનો અપાયો હતો મંત્ર. મેલડી ચોક ખાતે જનમેદની ઉમટી પડી હતી. સાવરકુંડલાના દેવળા કે સ્થિતિ સર્વોદય નગરના મેલડી ચોક ખાતે કાનજી બાપુ વસ્તી દ્વારા આયોજિત હિન્દુ સંમેલન અત્યંત ભવ્યતા અને દિવ્યતા સાથે સંપન્ન થયું હતું. સનાતન ધર્મના રક્ષણ, સાંસ્કૃતિક મૂલ્યોના સંવર્ધન અને હિન્દુ રાષ્ટ્ર ચેતનાને જાગૃત કરવાના પવિત્ર સંકલ્પ સાથે યોજાયેલા આ સંમેલનમાં સાવરકુંડલા પંથકની ધર્મપ્રેમી જનતાનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ મંગલમય અવસરે વિવિધ આશ્રમોના પૂજ્ય સંતો, મહંતો તેમજ મુખ્ય વક્તાઓ દ્વારા રાષ્ટ્રીય ઉત્થાન માટે અત્યંત આવશ્યક એવા 5 પરિવર્તનના વિશે પ્રેરક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. વક્તાઓએ સમાજને 5 સ્તંભો પર કાર્ય કરવાનું આયોજન કર્યું હતું, જેમાં કુટુંબ પ્રબોધન, સામાજિક સમરસતા, સ્વદેશી વસ્તુઓનો આગ્રહ, પર્યાવરણ અને નાગરિક કર્તવ્ય જેવા કાર્યો કરવાનું આહવાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રાત્રે 9 કલાકે શરૂ થયેલ અને મેલડી ચોક વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. દરમિયાન ભક્તિ સંગીત અને ધાર્મિક પરિવર્તનોનો શ્રોતાઓને મક્તમુક્ત કરી દીધા હતા. ભેદભાવ કો નહીં સહેગેના પ્રચંડ નાદ સાથે આ સમગ્ર વિસ્તાર ભક્તિમય અને દેશભક્તિના રંગે રંગાયો હતો. આ સંમેલનમાં સાવરકુંડલા શહેરના અનેક રાજકીય, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણી આગેવાનો જોડાયા હતા. કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા ઉપસ્થિત રહેલા પૂજ્ય સંતો તથા તમામ મહાનુભાવો, પોલીસ તંત્ર, પ્રેસ, મીડિયા કર્મચારીઓનો આભાર વ્યક્ત કરી અને આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર.